હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 3 સંખ્યા સાથે રમત તેમાં લસા તથા ઉદાહરણ 8 થી 14ની સમજૂતી જોઈશું. બરાબર, પહેલાં તો લસા એટલે શું? તો લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર, લિસ્ટ આમાં લખેલું છે કોમન મલ્ટીપે. હવે આપેલી બે કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે. હવે આમ લઘુત્તમ સામાન્ય અવયવીને ટૂંકમાં લસા LCM વડે પણ દર્શાવાય છે. બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમના ગુણાકારથી મળતી સંખ્યા છે. બરાબર, હવે પાઠ્યપુસ્તક પાન નંબર 41 ઉપર ઉદાહરણ 8 આપેલું છે કે 12 અને 18નો લસા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, લસા શોધવા માટે જેમ આપણે ગુસા માટે અવિભાજ્ય અવયવ પાડતા હતા એક એકનો, એમ લસા માટે આપણે એક સાથે લખવાના છે. આ રીતે 12 અને 18 યાદ રાખજો. ગુસામાં આપણે સિંગલ સંખ્યા જે હતી અલગ અલગ સંખ્યાઓનો આપણે શોધતા હતા, પરંતુ લસા માટે આપણે જેટલી સંખ્યા આપી હોય તે બધી જ એક સાથે આ રીતે લખી દેવાની. અને લખવાની સિસ્ટમ જે હતી એ જ છે. જેમ કે 2 ના ઘડિયામાં 12 ક્યારે આવે? તો 2 6 12. બરાબર, 2 ના ઘડિયામાં 18 ક્યારે આવે? તો 2 9 18. હજુ 2 વડે જો કોઈ એક સંખ્યાનો ભાગ ચાલુ હોય તો આપણે એ જ ચલાવીશું. ભલે 2 ના ઘડિયામાં 9 ના આવે, પણ 2 ના ઘડિયામાં 6 તો આવે જ ને. એટલે 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો 2 તાલી 6. 2 ના ઘડિયામાં 9 ના આવે એટલે 9 ના 9. હવે 2 ના ઘડિયામાં 3 પણ ના આવે અને 9 પણ ના આવે. તો હવે કોનો વારો આવ્યો? 3નો. 3 એકા 3, 3 તાલી 9. હજુ 3 વડે ભાગ ચાલશે. અહીં તો 1 ના 1 આવી જશે, પણ અહીંયા 3 એકા 3. આ રીતે આપણે જોઈએ તો લસા 12 અને 18નો કેટલો આવ્યો? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે ગુણાકાર કરી દઈશું. બરાબર, કેવી રીતે આવ્યું? તો 2 દુ 4, 3 તાલી 9 અને 9 4 36. એટલે 12 અને 18નો લસા આવશે 36. બરાબર, ઉદાહરણ 9 આપેલું છે કે 24 અને 90નો લસા શોધો. તો આપણે આ રીતે 24 અને એક બાજુ 90 લખી દઈશું. પછી 2 વડે ભાગ ચાલે તો 12 દુ 24 અને 90ના અડધા કેટલા? 45. તો 45 દુ 90. બરાબર, 2 વડે ભાગ હજુ પણ ચાલશે. 2 6 12. 2 ના ઘડિયામાં 45 નહીં આવે, કારણ કે એકમનો અંક 5 છે એટલે 45 ના 45 જ લખીશું આપણે. હજુ 2 ના ઘડિયામાં આવશે 6 એટલે 2 તાલી 6, 45 ના 45. હવે 2 માંથી એક પણ સંખ્યા 2 ના ઘડિયામાં ન આવે એટલે 2 પછી કોનો વારો? 3નો. તો 3 એકા 3 અને 15 તાલી 45 થશે. બસ બરાબર, હજુ પણ 3 વડે ભાગ ચાલશે. ભલે અહીંયા 1 ના 1 આવી ગયા હોય, પણ અહીંયા ભાગ ચાલુ છે હજુ આ બાજુ, એટલે 3 5 15. હજુ 1 ના 1 અને 5 એકા 5 થશે. બરાબર, આ રીતે આપણે 24 અને 90નો લસા મળશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો પહેલાં આપણે ગુણાકાર કરી દઈએ. 2 દુ 4, 4 દુ 8 લખ્યા છે. પછી 3 તાલી 9 અને 5. હવે 8 9 કેટલા થાય? 72. અને હવે દરેક વિદ્યાર્થી નોટમાં 72 ગુણ્યા 5 કરશે. કેટલા થાય? તો 72 ગુણ્યા 5 થશે 360. એટલે કે આપણને 24 અને 90નો લસા મળે છે 360. બરાબર, હવે પાઠ્યપુસ્તક નંબર 41 ઉપર ઉદાહરણ 10 આપેલું છે કે 40 48 અને 45નો લસા શોધો. બરાબર, તો આપણે પહેલાં 40 લખીએ, પછી 48, પછી 45. બરાબર, 20 દુ 40, 24 દુ 48. બરાબર, 45 ના 45 લખવા પડશે, કારણ કે એકમનો અંક 5 છે. 2 વડે ભાગ ચાલે નહીં. 2 દાન 20, 12 દુ 24, 45 ના 45 થશે. બરાબર, પાછું 5 દુ 10, 6 દુ 12, 45 ના 45. બરાબર, પછી 5 ના 5, 2 તાલી 6, 45 ના 45. હવે 2 વડે ભાગ નહીં ચાલે એક પણ સંખ્યાનો. હવે 3 વડે ભાગ ચાલશે. બરાબર, એટલે 5 ના 5 પણ 3 એકા 3 અને 15 તાલી 45. હજુ પણ 3 વડે ભાગ ચાલશે. 5 ના 5, 1 ના 1 અને 5 તાલી 15. હવે 5 વડે ભાગ ચાલશે. 5 એકા 5, 1 ના 1, 5 એકા 5. તો 40 48 અને 45નો ગુસા શું આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર, હવે આ જવાબ કેવી રીતે આવ્યો? તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે મેં 16 લખ્યા છે. 3 તાલી 9, 5. હવે 16 9. બરાબર, મેં કેવું કર્યું છે કે 16 ના 16 લખ્યા છે. 9 પંચું 45. હવે દરેક વિદ્યાર્થી મિત્ર 45 ગુણ્યા 16 કરશે. કેટલો જવાબ મળે છે તે શોધે તો 720 જવાબ આવે છે. બરાબર.
હવે પાઠ્યપુસ્તક પાન નંબર 42 ઉપર ઉદાહરણ 11 આપેલું છે કે 20, 25 અને 30નો લસા શોધો. બરાબર, તો આપણે અહીંયા આ રીતે લખીશું 20, 25 અને 30. બરાબર, 2 દાન 20, 25નો ભાગ ના ચાલે એટલે 25ના 25, 15 દુ 30. બરાબર, 2 5 10, 25ના 25 અને 15ના 15. હવે 2નો વારો પૂરો થઈ ગયો કારણ કે એક પણ સંખ્યા 2ના ઘડિયામાં આવતી નથી. પછી 3નો વારો આવશે કારણ કે 3 વડે 15નો ભાગ ચાલે. 5ના 5, 25ના 25 અને 3 5 15. હવે 5 વડે ભાગ ચાલશે. 5 એકા 5, 5 5 25, 5 એકા 5. હજુ પણ 5 વડે ભાગ ચાલશે. 1ના 1, 5 એકા 5, 1ના 1. બરાબર, આ 20, 25 અને 30નો ગુસા થશે 2 × 2 × 3 × 5 × 5. બરાબર, તો આપણે ડાયરેક્ટ મેં લખ્યું છે કે 2 દુ 4, 4 તાલી 12 અને 5 5 25. જેટલું ઓરલી થઈ જતું એટલું કરી દેવાનું. હવે 25 × 12 કરશે દરેક વિદ્યાર્થી નોટબુકમાં અને જવાબ શોધશે. કેટલો જવાબ આવે? તો 25 × 12નો જવાબ આવે છે 300. તો આ 20, 25 અને 30નો લસા થશે 300. હવે પાઠ્યપુસ્તક પાન નંબર 12 પર ઉદાહરણ 12 આપેલું છે કે 2 ટેન્કરોમાં 850 લીટર 680 લીટર કેરોસીન સમાય છે. તો આ બંને ટેન્કરની ગુંચાશ માપવા માટે વધુમાં વધુ કેટલા લીટરનું કન્ટેનર જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે વધુમાં વધુ શબ્દ આવે યાદ રાખવાનું છે. રકમમાં કયો શબ્દ? વધુમાં વધુ અથવા વધુ એવો શબ્દ આવે તો આપણે એને ગુસા શોધવાનો છે, લસા શોધવાનો નથી. યાદ રાખજો, આ વધુમાં વધુ શબ્દ આવે તો ગુસા શોધવાનો, ઓછું શબ્દ આવે તો આપણે લસા શોધીશું. વધુમાં વધુ શબ્દ આવે તો ગુસા શોધવાનો. એટલે અહીં આપણે 850નો ગુસા શોધીશું. અહીં મેં લખી પણ છે કે અહીં વધુમાં વધુ એટલે કે મહત્તમ. તેનો અર્થ થાય કે આપણે 850 અને 680નો ગુસા શોધવાનો છે. તો 850ની વાત કરીએ તો 2 વડે ભાગ ચાલે તો 850ના અડધા કેટલા? તો તમારે નોટબુકમાં 850 ભાગ્યા 2 કરવા પડે. 850 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવે છે? તો જવાબ મળે છે 425. હવે 5 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. બરાબર, અને સરવાળો 4 ને 2 6 ને 5 11 થાય એટલે 3 વડે પણ ભાગ ચાલે નહીં. તો સીધો 5 વડે કરવું પડે તમારે 425 ભાગ્યા 5. બરાબર, તો કેટલો જવાબ આવે? શોધો તો 425 ભાગ્યા 5 તો જવાબ આવશે 85. બરાબર, પછી તો ખબર પડી જ જાય કે 17 5 85, 17 એકા 17. એ રીતે 680ની વાત કરીએ આપણે તો 2 વડે ભાગ ચાલશે. 680 ભાગ્યા 2 કરો તો, કારણ કે એકમનો અંક 0 છે એટલે ખબર પડી જાય આપણને. તો 680 ભાગ્યા 2 કરીએ તો ભાગફળમાં જવાબ આવશે 340. હજુ પણ 2 વડે ભાગ ચાલશે, એકમનો અંક 0 છે તો દરેક વિદ્યાર્થી 340 ભાગ્યા 2 કરે તો ભાગફળમાં જવાબ આવશે 170. હજુ પણ એકમનો અંક 0 છે તો 2 વડે ભાગ ચાલશે. હવે 170 ભાગ્યા 2 કરો તો જવાબ મળશે 85. પછી તો આવડી જ જાય છે આપણને. 17 5 85. બરાબર, 17 એકા 17. હવે આપણને ખબર પડ્યો છે કે 850ના અવિભાજ્ય અવયવ 2 × 5 × 5 × 17. 680ના અવિભાજ્ય અવયવ 2 × 2 × 2 × 5 × 17. તો ગુસા શું આવે? તો બંનેમાં પહેલાં 2 કોમન છે અને પછી 5 પણ કોમન છે અને છેલ્લા 17. બરાબર, હવે 5 દુ કેટલા થાય? 10 × 17. 17 એ દાન 170. આમ આપેલ કન્ટેનરની મહત્તમ સમર્થતા 170 લીટરની છે. બરાબર, હવે પાઠ્યપુસ્તક પાન નંબર 43 ઉપર ઉદાહરણ 13 આપેલું છે કે સવારે ચાલવા માટે 3 માણસો એક સાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરી છે. તેમના પગલાંની લંબાઈ અનુક્રમે 80, 85 અને 90 સેન્ટીમીટર છે. તો દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલાંની સરખું અંતર આવરી શકાય? તો અહીં ઓછામાં ઓછું એટલે કે લઘુત્તમ, તેનો અર્થ થાય કે આપણે 80, 85 અને 90નો લસા શોધવાનો છે. તો પહેલાં આપણે 80, 85 અને 90નો લસા શોધીએ. બરાબર, પહેલાં તો 2 વડે ભાગ ચાલશે કારણ કે 80 અને 90નો એકમનો અંક 0 છે. 80ના અડધા થશે 40, 85નો ભાગ ના ચાલે એટલે 85 જ અને 90ના અડધા 45 થશે. બરાબર, હજુ પણ 2 વડે ભાગ ચાલશે. 20 દુ 40, 85ના 85 અને 45ના 45. હજુ પણ 2 વડે ભાગ ચાલશે. 2 દાન 20,
85 ના 85 અને 45 ના 45 હજુ પણ 2 વડે ભાગ ચાલશે 5 દુ 10 85 ના 85 અને 45 ના 45 હવે 2 પછી ડાયરેક્ટ 5 નથી લેવાના 3 વડે ભાગ ચાલશે કારણ કે 45 એ 3 ના ઘડિયામાં આવી જાય 5 ને 4 9 15 તાલી 45 એટલા માટે તો 3 5 ના 5 85 ના 85 અને 15 તાલી 45 હજુ પણ 3 વડે ભાગ ચાલશે 5 85 અને 5 તાલી 15 હવે 5 વડે ભાગ ચાલશે 5 એકા 5 17 પંચું 85 5 એકા 5 અને હવે 17 વડે ભાગ ચાલશે 1 નો 1 17 એકા 17 અને 1 નો 1 બરાબર હવે આપણે જોઈએ તો 80 85 અને 90 નો આપણને લસા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 બરાબર હવે આપણે શક્ય હોય એટલો ગુણાકાર લખી દીધો મેં 2 દુ 4 4 દુ 8 અને 8 દુ 16 બરાબર પછી મેં લખ્યું 3 તાલી 9 અને 9 પંચું 45 અને પછી લખ્યા 17 હવે દરેક વિદ્યાર્થી મિત્રો 45 ગુણ્યા 16 કરશે પોતાની નોટબુકમાં કેટલો જવાબ મળે એ શોધે તો જવાબ મળશે અહીંયા 720 ગુણ્યા 17 હવે 720 ગુણ્યા 17 કરવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રને તો કેટલો જવાબ મળશે એ આપણે શોધવાનું છે તો અહીં જવાબ મળશે 12240 અને આપણે આમ જોઈતું અંતર 12240 મળે છે બરાબર હવે પાઠ્યપુસ્તક પાન નંબર 43 ઉપર ઉદાહરણ 14 આપેલું છે કે 12 16 24 અને 36 ચાર સંખ્યાઓ એને ભાગવાથી દરેક પરિસ્થિતિમાં શેષ 7 રહે તેવી સંખ્યા શોધો તો આવું હોય તો આપણે ચારે ચાર સંખ્યાનો પહેલાં આપણે લસા શોધવો પડે બરાબર 12 16 24 અને 36 હવે 2 વડે ભાગ ચાલે છે તો અહીં આવશે 2 6 12 અહીંયા આવશે 2 8 16 અહીંયા આવશે 12 દુ 24 અને અહીંયા આવશે 18 દુ 36 હજુ પણ 2 વડે ભાગ ચાલશે 2 તાલી 6 4 દુ 8 6 દુ 12 9 દુ 18 હજુ પણ 2 વડે ભાગ ચાલશે 3 નો નહીં ચાલે એટલે 3 ના 3 રહેશે 2 દુ 4 3 દુ 6 અને 3 તાલી 9 ના તો 9 જ રહેશે બરાબર કારણ કે 2 વડે ભાગ ના ચાલે હજુ પણ 2 વડે ભાગ ચાલશે પણ 3 ના 3 લખવાના છે 2 એકા 2 3 ના 3 અને 9 ના 9 રહેશે બરાબર હવે 3 વડે ભાગ ચાલશે 3 એકા 3 1 ના 1 3 એકા 3 અને 3 તાલી 9 હજુ પણ 3 વડે ભાગ ચલાવવો પડશે 1 ના 1 1 ના 1 1 ના 1 અને 3 એકા 3 બરાબર હવે આપણે આજે 12 16 24 અને 36 લખ્યા એનો લસા મળે છે આપણને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 તો આપણે લખી દઈએ પહેલાં 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 3 તાલી 9 અને 16 ગુણ્યા 9 એટલે 16 9 થશે 144 હવે આપણને આ તો આપણે લસા શોધી પણ શું કહેશે દરેક પરિસ્થિતિમાં શેષ 7 રહે એટલે આમાં 144 ભાગ્યા 12 કરો તો પણ 0 શેષ વધે 16 કરો તો પણ 0 શેષ વધે 144 ગુણ્યા 24 કરો તો પણ શેષ 0 વધે ને 144 ભાગ્યા 36 કરો તો પણ શેષ 0 જ વધે કારણ કે એનો લસા છે આ બરાબર પણ દર વખત શેષ 7 રહે તો આપણે શું કરવું પડે તો આપણે આમાં 7નો ઉમેરો કરવો પડશે જો દરેક પરિસ્થિતિમાં શેષ 7 વધે તો માગેલ સંખ્યા થશે 144 વત્તા 7 બરાબર એટલે બરાબર 151 તો 151 એવી સંખ્યા છે કે જેનો આમાંથી ગમે તે કોઈ સંખ્યા વડે ભાગાકાર કરો તો શેષ 7 વધે ઓકે તો વિડીયો જોવા બદલ આભાર મિત્રો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો અને આ એકમના તમામ વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શન દ્વારા લિંક મૂકેલી છે તેમાં જોઈ શકો છો ઓકે ગુડ બાય